માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। તમારા કુળદેવી માને તમારી કઈ વાત ગમતી નથી તે વાત ઉપર માતાજીએ આજના પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય માતાજી। જય માતાજી। જગાડવા આતર જાગી જાઓ। લોકો માતાઓને જગાડે છે પણ ખરેખરમાં માતા તો જાગતી જ્યોત છે, ઊંઘેલા તમે છો। હા માં। આજ બજારમાં જાત જાતના માતાને જાગૃત કરવાના ધૂપ મળે પાછા। ચામુંડા જાગૃતિ ધૂપ, મેરડી જાગૃતિ ધૂપ, મસાણી જાગૃતિ ધૂપ, અઘોરી જાગૃતિ ધૂપ, કાળકા મહાકાળીનું જાગૃતિ ધૂપ, પાછા એવા ધૂપ લાઈન આ ધૂપ કરવાથી કાળકા જાગૃત થઈ જશે। એટલે કાળકા જાગૃત છે, તું જાગી જા। અને તમારા જેવા માણસો મળી જાય, લેવા વાળા હોય તો ધંધો કરવા વાળા હોય જ ને। એ કશું ધૂપ ના હોય, આટલા ધૂપમાં લખી દે મહાકાળી ધૂપ। આહા, કેટલાનું? 5000નું। હાલો તાર જાઓ, હાલો જાઓ। એમ ધૂપો બૂપો થી કદાચ માતાઓ જાગૃત થતી હોય ને તો અહીં આખા બારેજામાં મારા આવતા પહેલા છે ને ધૂવાળા જ કરી નાખું બધે। હા શું ખોટું? હા શું માં। તો વિચારો ને તોથી કોઈ નિવેદ થી કે છે અમારી માતાના આ નિવેદ કરીએ છીએ, કોઈ ભુવા જોડ જાઓ ના, ચામુંડ માતા તો લાપસી હોય, ચોખાનું ના હલાય। આ તમે ચોખાનું હાલો છો ને એટલે તમારી કુળદેવી યાત્રા છે। એટલે માં ભૂખી છે નિવેદ ની? નહીં। આવું કો કે શું કહો? હું કહો નિવેદ ની ભૂખી છે માં? નહીં। અરે ધૂળ આલો, ધૂળ ભાવતી ધૂળ। મારા જેવી માતા ધૂળ ખાય। હા માં। તો નિવેદ જે હાલતા હોય એ બધું માને સ્વીકાર છે, એટલે આય કાઢ નાખજો। પેલા રવિવાર વાત કરી હતી, બાપ દાદા હાલતા હતા તો આપણે હાલીએ, બાપ દાદા બકરો હાલતા હતા તો આપણે હાલવો પડે। હું મેરેડી કહું છું બંધ કરી દેજો, તમારી માતાઓને નહીં નડવા દઉં। જીવ હત્યાથી શું માતા રાજી થાય? આ બધી અજ્ઞાનતાના કારણે માણસો દુખી થાય છે। અને અહીં પટેલ રોવે, શું કહું એને? શું કહું કહો? આશીર્વાદ આલું? આશીર્વાદ આલું તો આશીર્વાદ ફળે? એનો સુધારવો તો જોઈએ ને જાતે। એટલે હું તો આશીર્વાદ જ નહીં આલતી, આમાં હાથ રાખું છું। આ તો તમને રાજી રાખવા આતર ઓમ કરું ખાલી। સુધરી જાવ તો આમ કરેલું ફળી જાય। આ શું ખોટું? તો આ ધૂપો મન ભૂપો મન એ બધું છે ને, હા એવું નહીં કે ધૂપ નહીં કરવાનું। મારો દીકરો તે સારું ઓરિજિનલ ગુગળનું ધૂપ લાવી મને માતાને કરે છે, પણ ધૂપ કેમ કરે એનું રહસ્ય તો ખબર પડવી જોઈએ। ધૂપ એવી વસ્તુ છે કે નકારાત્મક ઉર્જા હોય અને ધૂપ કરો એટલે સુગંધિત વાતાવરણ થઈ જાય, એના કારણે તમારું મન શાંત થાય। અને મન શાંત થાય તો તમે જે પ્રાર્થના કરો ને એ મનની વાત, એ પ્રાર્થના માતાજી સુધી પહોંચે। એ સુગંધ માતાજી હાથર નહીં, એ તમારું મન શુદ્ધ કરવા માટે હોય છે। અગર એટલે એનો મતલબ એવો નહીં ધૂપ ના કરવું જોઈએ। હું એવું કહીશ કે માં હાથર છે ને તમને ગમન એવું મોંઘું ધૂપ લાવો ને તો એ માં ભાવથી સ્વીકાર કરી લે। પણ આ જે માનસિકતા છે એ કાઢવાનું કહીશ કે આ ધૂપ કરવાથી આ માતા જાગૃત થઈ જાય, આ વિધિ કરવાથી આ માતા જાગૃત થઈ જાય, આ મંત્રો વાપરવાથી મારી મેલડી જાગૃત થઈ જાય, હું આ બની જાઉં, મારું આ કામ થઈ જાય। અરે કશું એવી રીત થતું હોત ને, એવી રીત થતું હોત હું માતા એવું કહીશ કે આ મંદિરોમાં બધા લોક માર દેવા પડે। આ શું ખોટું? માણસો તમારું દુઃખ મટાડી દે આ ધૂપો હાલી હાલી।
અમુક સ્કીમ અત્યારની માં નહીં કહેવી, મારો વિરોધ થાય છે, પણ હું તમને જાગૃત કરવા માટે કહું છું. ચરુ ખોદવાનું, તમને માતા ચરુ કાઢી આલ છે. એ ચરુ ખોદવા વાળા છે ને, પૈસા ખંચેરી 2 વર્ષમાં ખાલી કરી નાખ્યા. ઉપરથી તમારા ઘેર જે દાગીનો હતો એ જતો રહ્યો ચરા ખોદવા. જોજો તમારા ગામના, તમારા ફરિયામાં કે તમારા આસપાસના વિસ્તારમાં, તમારા હગાવાળામાં આવો એક તો અનુભવ મળ્યો જ હશે કે આ ચરુ ખોદવા જાય. અલ્યા ચરુ એમ ના મળે. તો આવા માણસો આ બધી દિશામાં દોડે છે ને, એટલે તમારી કુળદેવી રિહાઈને બેઠી છે કે દીકરો મારી પર વિશ્વાસ નહીં કરતો અને જાત જાતની વિધિઓમાં પડે છે ને, મને કુળદેવી નહીં ગમતું. એક વખત મારી સન્મુખ તો થા, એક વખત મને માં કરીને પોકારી તો જો, એક વખત દિલથી આઠમે ચૈતરના નોરતામાં તો નિવેદ તો આલે છે, એક વખત પૂનમનું ભાવથી તો નિવેદ કરી તો જો. કેવું? એક વખત નિવેદ ભાવથી પૂનમે કે રવિવારે કરી તો જો. તમારી કુળદેવીને તમારા હાથના કોરિયાના નિવેદનો એવો ઓળકાર આવી જાય છે ને, અને ઓળકાર ખાઈને ખમા કીધી ને તો ખમામ ખોટ નહીં પડે કોઈ દાડો. હા માં. અને દુનિયાની માતા ખમા કે અને કુળદેવી કે એમાં બહુ ફરક. ભલે પછી ભૂવા હોય કે ના હોય એનાથી કોઈ લેવા દેવા નહીં. ડાયરેક્ટ તમે તમારી માતાના ભૂવા, જે સેવક, ભૂવા એટલે સેવક. તો તમે સેવક નહીં, તમે સેવા કરો તો તમે સેવક કહેવાઓ. આ શું ખોટું? એમાં ધૂણો નહીં તોય ચાલે, માતા ના આવતી હોય તોય ચાલે. માતા જોડે વાત ચમની કરવી ને એ શીખવાડી દીધું છે મેં. અને હજુ ધીરે ધીરે આવતા જતા રહેજો. આ તમારી માતા અને તમે બેઠા છો, રૂબરૂ વાત કરાવીશ. વિશ્વાસ હોય એને, વિશ્વાસ હોય એને. વિશ્વાસ ના હોય ને એવું કે મને માતા બતાવી દો, તો નહીં, અહીં માતા નહીં, અહીં વ્યક્તિ બેઠો છે. અહીં ચૂંદડી છે ઓઢીને વ્યક્તિ બેઠો ને, આ બધું ખાલી લગાવેલું છે, પણ છતાંય માતા છે. સમજ્યા? માતા છે એનો પુરાવો શું છે? હું માતા આવરી બેઠી છું અને મારા દીકરાઓ જો મારા ખોળે રમવા આવ્યા છે. એટલે આ તમામ બધી વસ્તુ શંકા કાઢ નાખો. બરોબર? તો મારી એક તમને આવો પ્રશ્ન થાય, આવું હું આ પ્રવચન કરતી હોય ને તો કંઈક લોકો વિડીયો જોતા હોય ને, તો હું બોલું ને એટલે પાછળ તરત પ્રશ્ન થાય, અને પ્રશ્ન થાય ને પાછળ તરત હું એનો એ જવાબ આપી જ દઉં એનો. તો અત્યારે હું તમને જવાબ આપું છું એ વાતનો. તમને એવો પ્રશ્ન થાય અંદરથી કે મારી ખાલી કુળદેવી અને અમારે જે ઘેર હાલ પૂજાય છે એ માતાઓ, અને તું કદાચ અમને હોમેથી બતાવું કે આ મહાકાળી માં તારી છે, મેરડી માં તારી છે, તો એ તો અમે અપનાવી લઈશું. પણ આટલું કરવાથી શું બધું આવી જશે? તો માતા એવું કંઈક હા આવી જશે. કેમ? કેમ? તમે રામનું નામ જપ કરો. તમે મારા ધામમાં આવીને શું બોલો છો? રામ રામ મારી રામ. શું બોલો છો? રામ. આ રામ કોણ છે? અખિલ બ્રહ્માના નાથ, પરબ્રહ્મ, પરમાત્મા, સચ્ચિદાનંદ સ્વરૂપ, જેને ભગવાન કહે છે. તમારા બધાનો નહીં, અમારી માતાઓનો, બધા ભગવાનોનો ભગવાન એ મારો રામ છે. તો એવા રામનું નામ લો છો તમે, તો પિતૃઓનો તમારા ઘેર પિતૃદોષ હોય ને, પિતૃદોષ એ રામ રામ બોલવાથી તમારી પિતૃઓની આત્માને તૃપ્તિ થઈ જાય. રામનું નામ લેવાથી, રામનું ભજન કરવાથી તમારા ઘેર, તમારે કદાચ પેઢીમાં પિતૃદોષ હોય, પૂર્વજોનું કોઈ દુઃખ હોય, બધા કહે છે ને તમારા પૂર્વજ થયા છે, પૂર્વજ નડે છે, શિકોતર નડે છે. પૂર્વજ એટલે કોઈ વ્યક્તિ મરી ગયા હોય અને મર્યા પછી એ ભૂત થયા હોય એના પૂર્વજ કે, ખબર છે ને? અને જે સ્ત્રી હોય એને શું કહે? શિકોતર. તો એમનું આવી જશે. તો હા, હું માતા એવું કહીશ, એમને તે દીવાબત્તી નહીં કરો ને, ખાલી એમના નામથી પુનદાન કરી રામ ભરોસે કરી દેશો ને, હું માતા એવું કહીશ, પૂર્વજોને દીવા ના કરતા તમારા પૂર્વજોને હું રાજી રાખી લઈશ.